મોડાસા તાલુકાના દદાલિયા જૈન દેરાસર ખાતે આજરોજ નવીન બનાવેલ અદ્યતન કેસર પૂજા હોલનું આજે સવારે 11 કલાકે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। દદાલિયા ખાતે આવેલ આદેશ્વર જૈન દેરાસર 200 વર્ષ પુરાણું તીર્થ મંદિર છે। આ ગામમાં વર્ષો પહેલાં મોટી સંખ્યામાં જૈન પરિવાર રહેતા હતા। હાલ મોટાભાગના જૈન લોકો કામ ધંધાર્થે અમદાવાદ, મુંબઈ, પૂના સહિત અન્ય જગ્યાએ સ્થાયી થયેલા હોય તેમના અને દાતાશ્રીઓના સહયોગથી આ કેસર હોલ બનાવવામાં આવ્યો હતો, જેનું વિધિવત ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। બોલો બોલો આદિશ્વર ભગવાન કી જય। અત્રે અમો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દદાલિયા ગામે સંઘ ટીટોઈ સંઘ અને દદાલિયા સંઘના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત થયા છે। આ 200 વર્ષ પુરાણું જૈન દેરાસર ગામમાં ફક્ત 2 જ ઘર છે। પૂર્વમાં આ ગામની એટલી બધી જાહો જલાલી હતી કે એની વાત નહીં, જે અત્યારે બધા ગામ છોડીને ધંધાર્થે પૂના, બોમ્બે, અમદાવાદ એમ બહાર વસેલા છે। એ બહાર વસેલા બધા જ જૈન ભાઈઓ ખૂબ જ સ્થાયી થઈ ગયા છે, ખૂબ સુખી છે અને આ જિનાલયનો ઉદ્ધાર કરવાનું અમે નક્કી કર્યું છે। પૂજ્ય આચાર્ય ભગવાન રામચંદ્ર સુરીશ્વરના શિષ્ય આચાર્ય શ્રી દિવ્યકીર્તિ મુનિશ્રી આચાર્ય શ્રી પુણ્યકીર્તિ મહારાજ સાહેબ તથા સંયમકીર્તિ સર મુનિશ્રી એમને આની પ્રેરણા આપી અમને આ તીર્થનો, આ દદાલિયા ગામનો અને આ જૈન મંદિરનો ઉદ્ધાર કરવાનું અમે એમને વચન આપ્યું છે અને એનો જીર્ણોદ્ધાર કરીશું અને ખૂબ જ સુંદર ભવ્ય દેરાસર બનાવીશું એવી અમારી ભાવના છે। આજે આ અમારે આ પ્રસંગે ગામના અને ટીટોઈ સંઘના ભાઈઓ ઉપસ્થિત થયા છે સારી એવી સંખ્યામાં અને ખૂબ જ પ્રસંગ શોભાવેલ છે। તે બદલ હું ટીટોઈ સંઘના ભાઈઓનો, બહારથી પધારેલા મહેમાનોનો સૌનો દદાલિયા સંઘ વતી ખૂબ જ આભાર માનું છું।